જય માતાજી મિત્રો, તો જોઈ શકો છો બિલીને પોણી ચડાવવા આવી ગયા છે. આ છે અમારા ઘરની બિલી, તો પોણી ચડાવીએ. આજે શ્રાવણ ચાલુ થઈ ગયો છે અને આપણે બિલીના પાન તોડીએ. તો તોડીએ, ચલો. એ અચ્છા લગા. તો મિત્રો આ જોઈ શકો છો અમારા ઘરના પાછળ આ જો એ પપૈયું છે ખતરનાક વાળું. એક પોન તોડી કાઢ્યું છે મિત્રો. તો બે તોડી ગાલે છે કેટલા તો મિત્રો જોઈ શકો છો 3 પાણા તોડી લીધા છે અને લોટા ઉપર મેકી દીધા છે. અને તમે જોઈ શકો છો અમારા ઘરના પાછળ એક છે મોટી લેબુડી. ગોળ કરે છે અને મિત્રો આમાં જે ઉપર ઘરના ઉપર જવાનું ચલો હે. અમારા ઘરમાં નાની શિવલિંગ છે. જો તમારે પણ વિડીયો જોવો હોય આખો, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. તો મંદિર જૈનમાં મિત્રો તમને બતાવી દેવા જોઈ શકો છો અમારી બિલી લગભગ 3 વર્ષ થઈ ગયા છે ઓને વાયે. આવરી મોટી થઈ ગઈ છે, જોઈ શકો છો. તો જોઈ શકો છો બાઈક નીકળી ગઈ છે. તો મિત્રો જોઈ શકો છો મંદિર દેખાય. नमामि शमीशाननिर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निराकारमोङ्कारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशम् તો મિત્રો જોઈ શકો છો બીજા મિત્રો બિલી ચડાવીએ છે, જોઈ શકો છો. મિત્રો જોઈ શકો છો આ છે અમારા ગામનું મહાદેવનું મંદિર. यमदेव यमदेव वरुणदेव મિત્રો અહીંથી પાણી ચડાવીએ એટલે અહીંયા આવે છે. આ અદ્દર જોઈ શકો છો. તો મિત્રો આ બધું તો મિત્રો અમારા ગામનું મહાદેવનું મંદિર તો મને આખું બતાવું. અને તો આ સાઈડ છે ઘાસ અને ઝાડ વાયેલા છે, જોઈ શકો છો. અને અહીંયા બી ઝાડ વાયેલા છે અને
આ જોઈ શકો છો મિત્રો, બીલીપત્ર 2 છે. આ જોઈ શકો છો બેઠક વ્યવસ્થા. અને પાછળથી બતાવીએ. પછી જોઈ શકો છો મિત્રો, આ સાઈડ બી છે. ત્યાંનું જાતે કોમેન્ટમાં કોમેન્ટ લખજો. તો જોઈ શકો છો. તો મિત્રો, મંદિરના આજુબાજુ મસ્ત ખુલ્લું વાતાવરણ છે, જોઈ શકો છો. અને બીજું કે પાછળની સાઈડ ખેતર છે, જોઈ શકો છો મિત્રો. આ સાઈડ બી ખતરનાક છે, તમને બતાવી દઉં. અને જોઈ શકો છો આ સાઈડ બગીચા જેવું બનાવ્યું છે. અને તો બેસવાની જગ્યા છે. અને ઉપર જોઈ શકો છો કબૂતર બેસી રહ્યો છે. મારું ગોમ જોઈ શકો છો. અને મિત્રો જોઈ શકો છો, આ છે મોગરો. મિત્રો જોઈ શકો છો. હા હા. અને કેટલા મોગરા વાયેલા છે મિત્રો, જોઈ શકો છો. મોગરા જ છે. આ બીજો મોગરો, અને આ ત્રીજો મોગરો. અને આ મિત્રો આ કયું જાત છે કોમેન્ટમાં લખજો. તો આ તમને બતાવીએ આ ઝાડની અંદરથી આપણને કેવા વિડીયો. આ મારા મિત્ર આદલ મહાદેવનો વિડીયો બનાવ્યા. ફોલો સબસ્ક્રાઈબ વધવા દે. હર હર મહાદેવ. અમારા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ છીએ સીધા નવા બ્લોગમાં. હર હર મહાદેવ.